રાજકોટ સ્થિત સકુરા નદીમાંથી મગર પકડાયો છે। વિગતો રાજકોટથી મળે છે, જ્યાં એક મગર પકડાયો છે રાજકોટ ખાતે આવેલી સકુરા નદીમાંથી। ત્યારે રોડ ઉપરથી પસાર થતી આ નદીમાંથી મગર પકડાયો છે। રાજકોટથી આ માહિતી મળી છે, જ્યાં રોડ ઉપરથી પસાર થતી સકુરા નદીમાંથી મગર પકડાયો છે। ધોરાજીમાં ફરેણી રોડ પરથી આ નદી પસાર થાય છે। સ્થાનિકોએ ફોરેસ્ટના અધિકારીઓને આ મામલે જાણ કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટની ટીમે આ મહાકાય મગરને પકડી પાડ્યો હતો। મગરને જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યો છે। તો રાજકોટથી મગર પકડાયો છે સકુરા નદીમાંથી। રોડ ઉપરથી પસાર થાય છે આ નદી, જેમાંથી મગર પકડાયો છે। ત્યારે ધોરાજીમાં ફરેણી રોડ પરથી સકુરા નદી પસાર થાય છે। સ્થાનિકોએ ફોરેસ્ટના અધિકારીને આ મામલે જાણ કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા આ મહાકાય મગરને પકડી પાડવામાં આવ્યો હતો। મગરને જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યો છે। છેલ્લા ઘણા દિવસથી સકુરા નદીમાં મગર દેખાયો હતો, ત્યારે આજે મગર પકડાયો છે।